જય ભવાની. મિત્રો, આજે આપણે વાત કરીએ શ્રી કૃષ્ણ ઉપનિષદની. એ પહેલાં એક મહત્ત્વની સૂચના, જો આપે હજી સુધી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો, જેથી ગુજરાતીમાં ઉપનિષદ, અંકશાસ્ત્ર, જ્યોતિષ, વાસ્તુના અને ભગવદ્ ગીતા જેવા વિષયોની આપને માહિતી મળી શકે સત્વરે. હવે વાત કરીએ શ્રી કૃષ્ણ ઉપનિષદ. ગુરુકુળમાં અધ્યયન કરવાવાળા શિષ્ય પોતાના ગુરુ, સહપાઠી તથા માનવ માત્રના કલ્યાણ માટે ચિંતન કરતા દેવતાઓને પ્રાર્થના કરે છે. હરિ ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રા સ્થિરૈરંગૈર્તુષ્ટુવાગુંસસ્તનુર્વ્યસેમ દેવહિतं જદાયુઃ. અર્થાત, હે દેવગણ, અમે ભગવાનનો આરાધન કરતા કાનોથી કલ્યાણમય વચન સાંભળીએ, નેત્રોથી કલ્યાણકારી તત્વોને જોઈએ, સુદૃઢ અંગો વડે અને શરીરથી ભગવાનની સ્તુતિ કરતા અમે લોકો જો આરાધ્ય દેવ પરમાત્માના કામમાં આવી શકીએ તો આ ઉપભોગ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિર્ભવતુ. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારની શાંતિ પ્રદાન કરવાળા બને. અથ શ્રી કૃષ્ણ ઉપનિષદ. શ્રી હરિ કૃષ્ણ વા ઉપનિષદ. હરિ ઓમ શ્રી મહાવિષ્ણું સચ્ચિદાનંદલક્ષણં રામચંદ્રં દૃષ્ટવા સર્વાંગ સુંદરમ મુનયો વનવાસિનો વિસ્મિતા બભૂવુઃ. તમ હોચુર્નો વદ્યમવતારવાન વૈ ગણ્યન્તે આલિંગામો ભવન્તિમિતિ. ભવાંતરે કૃષ્ણાવતારે यूयं ગોપિકા ભૂત્વ મામલિંગથ અન્યે ये अवतारास्ते हि गोपा न स्त्रिश्च नो कुरु अन्योन्य विग्रहं धार्यं तथांगस्पर्शनादिह शाश्वत स्पर्शीय तास्माकं गृह्णीमो अवतारान्वयम्. रुद्रादीनां वचः श्रुत्वा प्रोवाच भगवान् स्वयं अंगयज्ञं करिष्यामि भवद्वाक्यं करोम्यहम्. અર્થાત, સર્વાંગ સુંદર સચિદાનંદ સ્વરૂપ મહાવિષ્ણુના અવતાર શ્રી રામચંદ્રજીને જોઈને વનવાસી મુનિગણ વડે આશ્ચર્યચકિત થઈને એમને ધરતી ઉપર અવતરિત થયા. એ બ્રહ્માજીના આદેશ ઉપર ઋષિઓએ એમને રામને કહ્યું, અમે બધા ધરતી પર અવતરિત થવા માટે સારું નથી માનતા, ધરતી ઉપર અવતરણ ધરવું યોગ્ય નથી માનતા, પણ અમને તમારું આલિંગન, અત્યધિક નિકટતા જોઈએ છે. ભગવાનને કહ્યું, અમારા અન્ય અવતાર કૃષ્ણાવતારમાં, ભગવાન કહે છે અમારા બીજો અવતાર એટલે કૃષ્ણ અવતારમાં તમે બધા ગોપિકા વૃંદ બનીને મારા આલિંગનને એટલે અતિ નિકટતાને પ્રાપ્ત કરશો. ઋષિઓ ફરીથી કહે છે, અમારા જે અન્ય અવતારો છે, ભગવાન ઋષિઓને કહે છે કે અમારા જે બીજા અવતારો છે એમાં અમે ગોપિકા, અમને ગોપી બનાવી દો. ઋષિઓ ભગવાનને પ્રાર્થના કરે છે અને કહે છે કે અમારો જે બીજો કોઈ અવતાર થવાનો હોય એમાં અમને ગોપ અને ગોપી બનાવી દો. આપનું સાનિધ્ય પ્રાપ્ત કરવાની સ્થિતિમાં અમને એવું શરીર એટલે ગોપિકા વગેરેનું શરીર ધારણ કરવાનું સ્વીકાર છે. જો આપનો સ્પર્શ સુખ પ્રદાન કરશે તો
રુદ્ર આદિ બધા દેવતાઓની આ સ્નેહયુક્ત પ્રાર્થના સાંભળીને સ્વયં આદિપુરુષ ભગવાને કહ્યું કે હે દેવો, મેં પોતાના અંગ અવયવોનો સ્પર્શ નો અવસર તમને નિશ્ચિત રૂપથી પ્રદાન કરું છું. હું તમારી ઈચ્છાને અવશ્ય પૂર્ણ કરીશ. મોદિતાસ્તે સુરા સર્વે કૃતકૃત્યાધુના ભયમ યોનંદ પરમાનંદો યશોદો મુક્તિગેહિની માયા સા ત્રિવિધા પ્રોક્તા સત્વરદસ્તમાંશી પ્રોક્તા ચ સાત્વિકી રુદ્રે ભક્તિ બ્રહ્મણી રાજસી તામસી દૈત્ય પક્ષેષુ માયા ત્રેદા યુદાહૃતા અજેયા વૈષ્ણવી માયા જપ્યે ન ચ સુરાત્પુતા સુતાપુરા ગોલોકમ વન વૈકુંઠમ તાપસા તત્ર મેદ્રુતા લોભ ક્રોધાદયો દૈત્યાઃ કલિકાલ સ્થિરસ્કૃતઃ. પરમ પુરુષ ભગવાન નું આ આશ્વાસન પ્રાપ્ત કરીને બધા જ દેવગણ અત્યધિક આનંદિત થયા અને કહેવા લાગ્યા, હવે અમે કૃતાર્થ થઈ ગયા છે. તદંતર તે સમસ્ત દેવગણ ભગવાનની સેવા હેતુ પ્રગટ થયા. ભગવાનનું પરમ આનંદમય સ્વરૂપ જ અંશ રૂપમાં નંદરાયજીના રૂપમાં ઉત્પન્ન થયું. સ્વયં સાક્ષાત મુક્તિ દેવી નંદરાણી યશોદાજીના રૂપમાં અવતરિત થઈ. સુપ્રસિદ્ધ માયા 3 પ્રકારની કહી ગઈ છે, જેમાં પ્રથમ સાત્વિકી, બીજી રાજસિકી અને ત્રીજી તામસી છે. ભગવાનના ભક્ત શ્રી રુદ્રદેવમાં સાત્વિકી માયા વિદ્યમાન છે. બ્રહ્માજીમાં રાજસી માયા અને અસુરોમાં તામસી માયાનું પ્રાગટ્ય થયું છે. આ કારણે આ 3 પ્રકારની કહેવામાં આવી છે. આના અતિરિક્ત જે વૈષ્ણવી માયા છે એને જીતવું દરેક વ્યક્તિના માટે સંભવ નથી. આ માયાને પ્રાચીન કાળમાં બ્રહ્માજી પણ પરાજિત નહોતા કરી શક્યા. દેવતાઓ પણ સદા જે વૈષ્ણવી માયાની સ્તુતિ કરે છે એ બ્રહ્મ વિદ્યામયી વૈષ્ણવી માયા જ દેવોની પ્રાર્થનાથી દેવકીના રૂપમાં પ્રાદુર્ભૂત થઈ. નિગમ અર્થાત વેદ જ વસુદેવ છે, જે નિરંતર મુજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના વિરાટ સ્વરૂપની સ્તુતિ કરે છે. વેદોનું તાત્પર્ય બ્રહ્મથી જ છે. શ્રી બળભદ્ર કે બલરામ અને શ્રી કૃષ્ણના રૂપમાં આ પૃથ્વી પર અવતરિત થયા છે. બ્રહ્મ એ મૂર્તિમય વેદાર્થ જ વૃંદાવનમાં વિદ્યમાન ગોપ અને ગોપીઓના સાથે ક્રીડા કરે છે. વેદોની ઋચાઓ એ ભગવાન શ્રી કૃષ્ણની ગાયો અને ગોપીઓ છે. બ્રહ્માજીએ લકુટીના રૂપનું લકુટી એમની લાકડીનું રૂપ ધારણ કર્યું છે. ભગવાન રુદ્ર વંશ એટલે વાંસી બન્યા છે, વાંસળી બન્યા છે. સગો શૂર ઇન્દ્ર અર્થાત વજ્રધારી દેવ ઇન્દ્ર, અહીંયા ગો નો અર્થ વજ્ર તથા સૂરનો અર્થ દેવ લેવામાં આવ્યો છે. શૃંગ સિંગડાનું વાદ્ય જંત્ર છે. આ રૂપ ધારણ કર્યું છે. ગોશૃંગનું વજ્ર ગોશૃંગ ધારણ કર્યું છે. ગોકુળના નામથી જ પ્રસિદ્ધ વનમાં રૂપમાં જ્યાં સ્વયં સાક્ષાત વૈકુંઠ પ્રતિષ્ઠિત છે, ત્યાં દ્રુમો એટલે વૃક્ષોના રૂપમાં તપમાં રત મહાત્મા સ્થિત છે. લોભ ક્રોધાદિ ષડ વિકારોને મહાન દૈત્ય અસુરો નું સ્વરૂપ ધારણ કર્યું છે. જો કળિયુગમાં કેવળ ભગવાન શ્રી કૃષ્ણના જ જપ માત્રથી એ અસુરો નષ્ટ વિનષ્ટ થઈ જાય છે. ગોપ રૂપો હરિ સાક્ષાન માયા વિગ્રહ ધારણ દુર્બોધમ કુહકમ તસ્ય માયયા મોહિતમ જગત
દુર્જયાસાસુરૈશ્વર સર્વૈર દૃષ્ટિરૂપો ભવે દ્વિજ રુદ્રો યેન કૃતો વંશસ્તસ્ય માયા જગત કથમ. સ્વયં સાક્ષાત ભગવાન શ્રી હરિ ગોપ રૂપમાં લીલા વિગ્રહનું રૂપ ધારણ કરેલા છે. આ નશ્વર જગત માયાથી ગ્રસિત છે. આ જ કારણે એના માટે ભગવાન શ્રી કૃષ્ણની માયાનું રહસ્ય જાણવું ખૂબ જ દુષ્કર છે. જે પ્રભુની માયા બધા દેવતાઓને માટે પણ દુર્જય છે. જે ભગવાનની માયાના વશમાં થઈને બ્રહ્માજી લાકડીનું રૂપ, લકુટીનું રૂપ ધારણ કર્યું છે. જેમણે ભગવાન શિવને વંશી એટલે વાંસળીનું રૂપ લેવા માટે વિવશ કર્યા છે. એ પ્રભુની માયા સામાન્ય જગત કયા પ્રકારે જાણી શકે? નિશ્ચિત રૂપથી દેવોનું જે જ્ઞાનયુક્ત બળ છે એને ભગવાનની માયાની ક્ષણભરમાં હરણ કરી લે છે. ભગવાનની માયા ક્ષણભરમાં હરણ કરી લે છે. શેષનાગજી શ્રી બલરામના રૂપમાં જન્મે અને સનાતન બ્રહ્મ શ્રી ભગવાન કૃષ્ણ ના રૂપમાં અવતર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની રૂકમણી વગેરે 16,108 રાણીઓ વેદોની ઋચાઓ અને ઉપનિષદ છે. આના અતિરિક્ત વેદોની જે બ્રહ્મ સ્વરૂપા ઋચાઓ છે તે બધી વ્રજભૂમિમાં ગોપિકાઓના રૂપમાં અવતરિત થઈ. દ્વેષ ચાણૂર અને મલ્લના રૂપમાં ઉત્પન્ન થયા. મત્સરજ દુર્જય મુષ્ટિકના રૂપમાં તથા દર્પ કુવલયાપીડ હાથીના રૂપમાં પ્રગટ થયો. ગર્વજ આકાશમાં ગમન કરવાવાળા બકાસુર રાક્ષસના રૂપમાં અવતરિત થયો. માતા રોહિણીના રૂપમાં દયાનું રૂપ પ્રગટ થયું અને મા પૃથ્વી જ સત્યભામાના રૂપમાં અવતરિત થઈ છે. અઘાસુર ના રૂપમાં મહાવ્યાધિ અને સ્વયં સાક્ષાત કળીજ રાજા કંસના રૂપમાં પ્રગટ થયા હતા. શ્રી કૃષ્ણના મિત્ર સુદામા જ શમ છે. સત્યના રૂપમાં અક્રૂરજી અને દમના રૂપમાં ઉદ્ધવજી ઉત્પન્ન થયા હતા. શંખ સ્વયં શ્રી વિષ્ણુ રૂપ છે અને લક્ષ્મીનો ભ્રાતા થવાના કારણે તે લક્ષ્મી રૂપ છે. એનું પ્રાગટ્ય ક્ષીરસાગરમાં થયું છે. મેઘના સદૃશ એનો ગંભીર ઘોષનાદ છે. ભગવાન દૂધ, દહીં અને ભંડારથી યુક્ત જે માટલા ફોડવા અને એ માટલાઓમાં જે દૂધ, દહીં પ્રવાહિત થયા એના રૂપમાં ભગવાને સ્વયં સાક્ષાત ક્ષીરસાગર જ પ્રાદુર્ભૂત કર્યો છે. અને તે ભગવાન શ્રી કૃષ્ણ એ મહાસાગરમાં બાળક રૂપમાં અવતરિત હોય પૂર્વવ્રત ક્રીડા કરી રહ્યા છે. શત્રુઓના સમન અને સાધુજનોના સંરક્ષણમાં પૂર્ણ રૂપે તત્પર રહે છે. સમસ્ત ભૂત પ્રાણીઓ પર અહેતુકી કૃપા કરવા માટે અને પોતાના આત્મજ રૂપ સ્વરૂપ ધર્મના અભ્યુદય માટે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો છે. એવું જ જાણવું જોઈએ. ભગવાન મહાકાળ શિવને શ્રીહરિ ને સમર્પિત કરવા માટે જે ચક્ર ઉત્પન્ન કર્યું છે તે ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં શોભાયમાન એ ચક્ર પણ બ્રહ્મમય જ છે. જયંતી શંભવો વાયુશ્ચ અમરો ધર્મ સંગીત યસ્યાસૌ જ્વલનાભાસ સંગરૂપો મહેશ્વર. ધર્મને ચવરનું રૂપ ધારણ કર્યું છે. વાયુદેવે વૈજયંતી માળાનું રૂપ ધારણ કરી ઉત્પન્ન થયા છે. મહેશ્વર અગ્નિની ભાંતિ ચમકતા ખડગના રૂપમાં સ્વીકાર કરી
વિદ્યમાન છે. નંદજીના ઘરમાં કશ્યપ ઋષિ ઉખલના રૂપમાં પ્રતિષ્ઠિત છે. માતા અદિતિ દોરડા એટલે રસ્સીના રૂપમાં પ્રગટ થયા છે. જે પ્રકારે સમસ્ત અક્ષરોની ઉપર અનુસ્વાર શોભિત હોય છે, એવી જ રીતે બધાની ઉપર જે શોભાયમાન આકાશ છે એને જ ભગવાન શ્રી કૃષ્ણનું છત્ર સમજવું જોઈએ. વ્યાસ, વાલ્મીકી વગેરે જ્ઞાની મહાત્માજન દેવોના જેટલા રૂપોનું વર્ણન કરે છે અને જે લોકો દેવરૂપમાં સમજીને નમન વંદન કરે છે તે સમસ્ત દેવગણ ભગવાન શ્રી કૃષ્ણના જ એકમાત્ર અવલંબન પ્રાપ્ત કરે છે. ભગવાનના હાથની ગદા સંપૂર્ણ શત્રુઓનો વિનાશ કરવાવાળી સાક્ષાત કાળકા છે. સાંગ ધનુષ્યના રૂપમાં સ્વયં વૈષ્ણવી માયા વિદ્યમાન છે તથા પ્રાણોનો સંહાર કરવાવાળો કાળ પણ ભગવાનનો બાણ છે. આ વિશ્વ વસુધાના બીજ સ્વરૂપ કમળમાં ભગવાનને લીલાપૂર્વક હાથમાં ગ્રહણ કરે છે. ભાંડીર વટનું રૂપ ગરુડના ભાંડીર વટનું સ્વરૂપ ગરુડ ભગવાનના વાહન ગરુડે ધારણ કરી રાખ્યું છે. દેવર્ષિ નારદ અને સુદામા નામક સખાઈ એ રૂપમાં અવતરિત સુદામાના રૂપમાં અવતરિત થયા છે. ભક્તિએ વૃંદાવનનું સ્વરૂપ ધારણ કર્યું છે. સમસ્ત ભૂત પ્રાણીઓના પ્રકાશ પ્રદાન કરવાવાળી જે બુદ્ધિ છે તે ભગવાનની ક્રિયાશક્તિ છે. આ કારણે એ ગોપ અને ગોપિકાઓ આદિ સમસ્ત ભગવાન શ્રી કૃષ્ણમાં અલગ અલગ નથી, એકત્રિત છે. તથા વિભુ પરમાત્મા શ્રી કૃષ્ણ પણ બધામાં અલગ અલગ નથી, એકત્ર છે. આ ભગવાન શ્રી કૃષ્ણના સ્વર્ગવાસીઓ ને તથા સમસ્ત વૈકુંઠ ધામમાં પૃથ્વી તલ પર અવતરિત કરી દીધા છે. જે પણ મનુષ્ય આ રીતે એ ભગવાન કૃષ્ણને વંદન કરે છે એ સમસ્ત તીર્થોમાં સ્નાનનું પુણ્યફળ પ્રાપ્ત કરી લે છે અને શરીર બંધનોને મુક્ત કરી અને કૃષ્ણમય બની જાય છે. આ જ આ ઉપનિષદ છે. અત શાંતિ પાઠ. ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાः સ્થિરૈરङ्गैर्तुष्टुवागुंसस्तनूभिर्यसेवहि महितं जदायुः. ओम शांति शांति शांति. जय जय श्री कृष्ण. इति श्री कृष्ण उपनिषद.